જય હિન્દ, નમસ્કાર, જય ગિરનારી મિત્રો। તો આપણે આવી ગયા છીએ ગિરનારના સાનિધ્યમાં અને આપણે શરૂ કરી દીધું છે આપણા પહેલા વ્લોગની અહીંથી શરૂઆત કરી છે। તો આજે આપણે ગિરનારના સાનિધ્યમાં ભગવાન ગિરનારીના દર્શન કરીને પહેલા પગથિયાથી શરૂઆત કરી છે, ચડવાનું ચાલુ કર્યું છે। તો છેક સુધી અમારી સાથે નાની એમથી અમારી ટીમ છે કે ઈરાદે તો લાખ બનતે હે મગર બન के टूट जाते हैं, लेकिन गिरनार वही आ सकता है जिसे गिरनारी बुलाते हैं। तो मित्रों, એમ કહેવાય કે 64 જોગણીથી નવનાથ, 64 જોગણી અને નવનાથથી માંડીને દરેક દેવી દેવતા અને દરેક સાધુ સંતોનો ગિરનારમાં વાસ છે। તો જરૂરથી ગિરનારનો લાવો લેવો એ એક આપણા માટે ગૌરવની વાત છે। તો જોકે ગિરનારની શરૂઆત આપણે 2015થી અવિરત ગિરનારની યાત્રા ચાલુ જ છે। તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ દિગંબર રાજા ભરથરી અને ગોપીચંદની ગુફાએ, જેમણે 92 લાખ માળવો અને રાજપાઠ મૂકીને ગિરનારમાં આવીને તપ કર્યું હતું। એ છે રાજા ભરથરી। અમારી સાથે જોડાયેલા રહેજો અને ગિરનારના વિવિધ સ્થળો અને દર વખતની જેમ આ વખતે પણ ગિરનારને માણવાની જે મહત્વાકાંક્ષા છે એ ખૂબ જ અનેરી છે। એમ કહેવાય કે સ્વર્ગથી પણ સુંદર આપણો ગિરનાર છે અને એનો જે નજારો છે એ આપણે માણવાનો છે। ગિરનારની પ્રકૃતિ છે એ આપણે અનુભવવાની છે। આપણી સાથે તમને ગિરનારના વિવિધ સ્થળો, ગિરનારની જે અગમ્ય જગ્યાઓ છે, ગિરનારના સાધુ સંતો છે, એના જે નિવાસ છે, એમનો ખોરાક છે, એની જીવનશૈલી, એ દરેક વિશે આપણે પ્રકાશ પાડીશું। ગિરનારને માણવા માટે હવે ઉપર તક જઈ રહ્યા છીએ, પરંતુ હવે ધીમે ધીમે આપણે 2500થી 3000 પગથિયા સુધી પહોંચી ગયા છે અને આ આવ્યો છે માં રાણક દેવીનો પથ્થર। એમ કહેવાય ને કે જ્યારે ગિરનારને ખળભળતો હતો અને નીચે પડી રહ્યો હતો ત્યારે રાણક દેવીએ આ પથ્થરને થાપો માર્યો હતો અને શ્રાપ આપ્યો હતો કે ગિરનારનો પથ્થર છે એક પણ નીચે ના આવવો જોઈએ। ત્યારે આ પથ્થર ત્યારે ત્યાં ખાલી થોડી અમથી અણી ઉપર એક ટકી રહેલો છે અને આ છે રાણક દેવીનો હાસ। આવા અલગ અલગ સ્થળો અને એક સ્થળનું અલગ અલગ મહત્ત્વ આપણને ખૂબ જ જાણવા મળશે। તો અમારી સાથે તમે જોડાયેલા રહેજો મિત્રો। હંમેશા પોઝિટિવ વાત અમારી પાસેથી તમને જાણવા મળતી રહેશે અને એક મોટિવેશન આપતા રહીશું, તેમજ સત્યની સાથે ચાલીને પ્રકૃતિને માણવાની। આજે સવારે ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા હોવાથી આપણે આજે ગિરનાર ચડવાનું લેટ સાંજના ચાલુ કર્યું હતું। તો મિત્રો, જ્યાં સુધી અંજવાળું હશે ત્યાં સુધી આપણે ગિરનારની મોજ માણતા રહીશું અને કાયમી માટે આપણી ચેનલમાં હંમેશા ગિરનારના રહસ્યો, ટુરિસ્ટ બ્લોગ અને પ્રકૃતિનું મહત્ત્વ અને પ્રકૃતિના જુદા જુદા રહસ્યો જાણતા રહીશું। તો મિત્રો, અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો હંમેશા અમને સપોર્ટ કરતા રહેજો।